આજનો જે દાખલો ચલાવવાનો છે એ દાખલો બોર્ડની અંદર 8 માર્કમાં 5મા ચેપ્ટરમાંથી અને 8 માર્કમાં 6ઠા ચેપ્ટરમાંથી પૂછાશે. દાખલાની અંદર તમે એન્ટ્રી મૂકીને આવશો તો પણ બી તમને માર્ક મળશે, કેમ કે 3 એન્ટ્રી અથવા 4 એન્ટ્રીએ માર્ક હોય છે. આપણે પુનર્ગઠનમાંથી એક જ દાખલો શીખવાનો. સાંભળો, ઉદાહરણ 11. પણ આવો દાખલો સેમ તમારે પ્રવેશ અને નિવૃત્તિમાં આવવાનો હોય. આ બાબતનું તમે ધ્યાન રાખજો. સેમ અહીં જેવો ગણીએ અહીં એવો જ 5મા ચેપ્ટરમાં ગણવાનો, એવો જ દાખલો આપણે 6ઠ્ઠા ચેપ્ટરમાં ગણવાનો હોય. એટલે થોડુંક ધ્યાન રાખજો. આજે હું તમને શીખવાડું. આ ચેપ્ટરની અંદર એવું છે કે તમને લોકોને એન્ટ્રી મૂકતા તો આવડશે જ, એટલે એ બાબતનું થોડુંક તમે ધ્યાન રાખજો. ચલો, એન્ટ્રી કેવી રીતના મૂકવાની એ હું પણ તમને શીખવાડતો રહું. ઉદાહરણ 11. દાખલાની શરૂઆત કેવી રીતના કરવી તો એ બાબતનું થોડુંક ધ્યાન રાખો. દાખલાની શરૂઆત પહેલું જ તમારે જો અંદર 2 ભાગીદાર આપ્યા છે, રાજેશ અને જગદીશ. નીચેની માહિતી પરથી રાજેશ અને જગદીશ ભાગીદારી પેઢીના ચોપડે આમનો જ પસાર કરો. પુનઃ મૂલ્યાંકન ખાતું અને પુનઃ મૂલ્યાંકન બાદ પાકું સરવૈયું. બંનેનું નફા નુકસાનનું પ્રમાણ જૂનું 3:2 છે. તો હું અહીં લખી દઉં, જુઓ 3:2 બરાબર 5. તમે થોડુંક ધ્યાન રાખજો. પહેલો દાખલો આપણે શાંતિથી ચલાવવાનો હોય. તમને ખાલી મારે એન્ટ્રી મૂકતા આજે શીખવાડવાની. જે તમારે પ્રવેશ અને નિવૃત્તિમાં આટલા જ ખાના પાડવાના. ત્રીજા ચેપ્ટરની અંદર એટલે કે પુનર્ગઠનમાં રોકડ ખાતું બનાવતા નથી, પણ મેં અહીં રોકડ ખાતું બનાવ્યું હોય એટલે આપણે નિયમ જળવાઈ રહે કે 5મા ચેપ્ટરમાં પણ બી આ કરવાનું અને 6ઠ્ઠામાં પણ બી આ કરવાનું. હવે થોડુંક ધ્યાન રાખજો. પહેલી એન્ટ્રી હું કઈ મૂકું હી તો પહેલી એન્ટ્રી હંમેશા બાકી નહીં મુકાય. તો બાકી એટલે કે મૂડી. તો મૂડી હંમેશા અહીં લખાય. ધ્યાન રાખજો, મૂડી હંમેશા અહીં લખાય, બાકી આગળ લાવ્યા. તો એમાં રાજેશની મૂડી 1,40,000 અને જગદીશની મૂડી 60,000. આ મારું પહેલું કામ. પહેલું કામ ખબર પડી ગઈ કે રાજેશની મૂડી 1,40,000 અને જગદીશની મૂડી 60,000. પહેલું કામ. એવી રીતના રોકડની બાકી મૂકી દેવાની. રોકડની બાકી ઉધાર હોય તો રોકડની બાકી તમને આપી છે રોકડ શિલ્લક 10,000. મિલકત લેણા બાજુ આપી. જુઓ, મિલકત લેણા બાજુ. પહેલું જ કામ આ 2 વસ્તુ કરવાનું. પહેલું કામ શું કરવાનું? બાકી આગળ લાવ્યા. પછી બીજું કામ શું કરવાનું? રોકડની બાકી, બાકી આગળ લાવ્યા. ચલો, હવે હું તમને ખાલી આટલું જ પૂછીશ કે ખબર પડી ગઈ? તો તમારા લોકોએ ખાલી શું કરવાનો? હાથ ઊંચો કરવાનો. ચલો, 2 વસ્તુમાં ખબર પડી ગઈ હોય તો બધા જ વ્યક્તિ હાથ ઊંચો કરશે. ચલો, 2 વસ્તુમાં ખબર પડી ગઈ? ચલો, ના ખબર પડી હોય હાથ ઊંચો કરે. ના ખબર પડી હોય, મેં કઈ પ્રતિક સાંભળજે, હું બોલું ખાલી તું. પ્રતિક, પહેલી એન્ટ્રી આપણે અહીં લખ્યું બાકી આગળ લાવ્યા, તો એ તારું જે ચોપડી ખરી ને એ ચોપડીની અંદર મૂડી લખી. જો મૂડીની અંદર લખ્યું હોય રાજેશ અને જગદીશ, તો એ બેની એન્ટ્રી આપણે અહીં આપી. એવી જ રીતના આપણે રોકડની એન્ટ્રી ત્યાં આપી. મૂડી દેવા બાજુ જમા બાકી હોય, મિલકત લેણા બાજુ ઉધાર બાકી હોય. સમજ્યા? ચલો, હવે આગળ. હવે તમે યાદ કરો, વાર્ષિક હિસાબ ગણતા તો હવાલામાં ગણતા. તો હવાલામાં પહેલો હવાલો જુઓ, જમીન મકાનની કિંમત 20% વધારવી. હવે જમીન મકાન તમારે ઉપર પાકા સરવૈયામાં જોવાનું કે જમીન મકાન ક્યાં લખેલું છે. તો જમીન મકાન મિલકત લેણા બાજુ 1 લાખ. તો હું પહેલા જે જૂનું આપ્યું એ લખી દઉં. જમીન મકાન
પેલું મને 1 લાખ આપ્યું છે, તો મેં જૂનું લખી દીધું, એવું કહું. ખબર પડી ગઈ? જમીન મકાન 1 લાખ, બરોબર. હવે એમાં હવાલામાં વાંચો 20% વધારવી તો +20%. $20,000. ચલો +20% કર્યું, +20% કર્યું. તો હવે ધ્યાન રાખો, મિલકતની કિંમતમાં શું થયો? વધારો થયો. તો યાદ કરો, આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો બનાવ્યો તો મિલકત વધે તો જમા બાજુ લખાય. તો અહીં લખો જમીન મકાન ખાતે. કેટલા વધ્યા? 20,000. ચલો ફરથી, જમીનની જૂની કિંમત આપણને કેટલી આપી હતી? તો કે જમીનની જૂની કિંમત આપણી 1 લાખ હતી, તો મેં 1 લાખ લખી દીધી. હવાલામાં આપણને શું કીધું હતું? કે 20%નો વધારો થાય, તો મેં +20% વધારો કર્યો. એટલે હવે જમીનની કિંમત કેટલી થઈ? 1,20,000 થઈ. તો જમીન વધે, મિલકત વધે તો જમા બાજુ લખવાનું, મિલકત ઘટે તો ઉધાર બાજુ લખવાનું. આ બાબતનું તમે ધ્યાન રાખજો. ફરીથી એકવાર, જમીનની કિંમતમાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ, મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો કેટલા વધ્યા? તો કે 20,000. જેટલા વધ્યા હોય એટલી જ એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતામાં આપવાની. બીજી એક વાત કરીએ, હવાલાની કેટલી એન્ટ્રી હોય? 2. તો એક એન્ટ્રી મેં અહીં આપી, બીજી એન્ટ્રી અહીં આપી. થઈ ગઈ 2 એન્ટ્રી હવાલાની. ચલો આગળ, યંત્ર અને ફર્નિચરની કિંમતમાં 20% ઘટાડો કરવો. તો હું પહેલા યંત્રોની કિંમત લખી નાખું. જો રકમમાં યંત્રો અહીં આપ્યા છે તો હું યંત્રો અહીં લખી નાખું. યંત્રો અને ફર્નિચર કેટલા આપણી પાસે? 20,000. આ મને જેમ આપ્યા હતા એમ મેં લખી નાખ્યા રકમ મુજબ. હવે હવાલો વાંચીએ. હવાલામાં એવું લખ્યું હોય 20% ઘટાડો કરવો. શું કરવો? તો આમાં વધારો કીધો હતો, તો આમાં ઘટાડો એટલે માઇનસ થાય, -20%. તો અહીં 16,000 થાય, -20%. $4,000. તો 12ના કોલમમાં કેટલા આવે? 16,000. અહીં પણ 12ના કોલમમાં કેટલા આવશે? 64,000. ચલો કમ્પ્લીટ. બંનેમાં શું થયો? ઘટાડો થયો. સમજ્યા વાતને? બંનેમાં શું થયો? ઘટાડો થયો. હવાલાની એક એન્ટ્રી આપણે આપી દીધી, હવે બીજી આપું. મિલકત ઘટે તો કઈ બાજુ આવે બેટા? ઉધાર બાજુ. તો અહીં લખો યંત્રો ખાતે 16,000, ફર્નિચર ખાતે 4,000. ચલો કમ્પ્લીટ. એક બાબતનું ધ્યાન રાખજો, મિલકત વધે તો જમા બાજુ, મિલકત ઘટે તો ઉધાર બાજુ. આ નિયમને તમે ખાસ યાદ રાખજો કે જેથી કરી તમને આવડે. હમણાં દાખલો પૂરો થાય એટલે જસા નીકળી ના જતો, હું તને મસ્ત શોર્ટકટ રીત આપું કે તને આ વધારા ઘટાડામાં સહેજે તકલીફ નહીં પડે એવી હું દાખલો પૂરો થાય પછી તને એક શોર્ટકી આપું. જસાને કે છેક સુધી રહેજે, જયદીપને કે છેક સુધી રહેજે, નીકળી ના જતા. બરોબર? ચલો આગળ. દેવાદાર. તો દેવાદાર આપણને મિલકત લેણા બાજુ આપ્યા. જુઓ દેવાદાર કેટલા છે દેવાદાર? જુઓ ધ્યાન રાખજો, 60,000. મેં અંદર 60 લખી દીધા. હવે હવાલો વાંચીએ. 130 કહું હવાલો. હવે ત્રીજો હવાલો આપ્યો દેવાદારનો. હવે
ગાલખાતની જરૂર નથી, એનો મતલબ ગાલખાત 0. તો 12 કોલમમાં કેટલા આવે? 60 ના 60 આવે. હવે યાદ કરો, પુનઃ મૂલ્યાંકન ખાતાનો નમૂનો બનાવ્યો તો મેં, તો તમારે ગાલખાત હંમેશા અહીં લખવાની આવે. ગાલખાત અનામત. એમાં નવી કેટલી આવી? તો કે 0. તો જૂની તમને આપી, જો ગાલખાત પાકા સર્વેમાં રકમમાં જૂની તમને આપી છે 3000. જવાબ તમારો માઇનસ આવ્યો. માઇનસ આવે તો ગાલખાત અનામત આ બાજુ લઈ જવાની. ફરીથી એકવાર સમજાવું. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ગાલખાત હંમેશા આ બાજુ આવે, પણ એક નિયમ યાદ રાખજો કે નવી માઇનસ જૂની થાય. તો નવી તમારી કેટલી આવી? 0 છે ને. નવી કેટલી આવી? 0. જૂની તમારી તમને ચોપડીમાં આપેલી છે 3000. 0 માંથી 3 જાય તો માઇનસ રકમ આવે. માઇનસ રકમ આ બાજુ આવે તો એ રકમ ક્યાં જતી રહે? સામે જતી રહે. આ બાબતનું તમે ધ્યાન રાખજો. ત્યારબાદ સ્ટોક. સ્ટોક તમને આપ્યો છે 10,000. સ્ટોકનો હવાલો આવ્યો ચોથો. સ્ટોક તમારી પાસે 10,000. સ્ટોક તમારો 10,000. હવે એમાં એવું કીધું છે કે 3,000 રૂપિયા મરામત ખર્ચ. એટલે મરામત એટલે નુકસાન થાય. નુકસાન એટલે ઘટાડો થશે, તો માઇનસ ઘટાડો 3,000. 12 કોલમમાં કેટલી વાર? 7,000. હવે મિલકત ઘટે. મિલકત ઘટે તો કઈ બાજુ આવે? માલ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. સ્ટોક ખાતે 3,000. મિલકત ઘટે તો ઉધાર બાજુ, મિલકત વધે તો જમા બાજુ. ચોથો, લેણદાર 5,000 ચૂકવવા પડશે નહીં. તો તમને મૂડી દેવા બાજુ લેણદાર જો 95,000 છે. આપણે હવાલો 5મો આયા તો મૂડી દેવા બાજુ લેણદાર લખી દો. $95,000. હવે ચૂકવવાના નથી તો એટલું દેવું ઘટ્યું. હવે લેણદાર 5,000 ચૂકવવાના નથી તો એટલું દેવું ઘટ્યું, તો -5 કરો. 12 કોલમમાં 90,000. હવે આનો દેવાનો નિયમ યાદ રાખજો. દેવ વધે તો ઉધાર બાજુ અને દેવ ઘટે તો જમા બાજુ. આમાં મિલકત વધે તો જમા બાજુ અને મિલકત ઘટે તો ઉધાર બાજુ. તો આની અંદર લેણદારમાં શું થયો? ઘટાડો થયો. દેવ ઘટ્યું. દેવ ઘટ્યું તો કઈ બાજુ આવે? જમા બાજુ. હા, શું કહો? ક્યાં? અચ્છા અચ્છા, ભૂલ થઈ ગઈ. હા, 1 મિનિટ. સ્ટોકમાં સેજ મિસ્ટેક થઈ છે. 23,000. 12 કોલમમાં 20,000. કમ્પ્લીટ સાચી વાત. સ્ટોક ભૂલથી 10 લખાઈ ગયો હતો, પણ 23,000 અહીં તો ઓકે છે. અહીં કોઈ ફેરફાર થતો નથી. આ બાબતનું તમે ધ્યાન રાખજો. ચલો આગળ. આગળ હવે ચૂકવવા બાકી ખર્ચ. તો તમે પાકા સર્વેમાં જોયું હશે કે ચૂકવવા બાકી ખર્ચ મૂડી દેવા બાજુ આવે. તો હું ચૂકવવા બાકી ખર્ચ મૂડી દેવા બાજુ લખું. ચૂબા ખર્ચ. ચૂકવવા બાકી ખર્ચ તમારો 6,000 રૂપિયા. તો ચૂકવવા બાકી ખર્ચ એનો મતલબ આપણે કોઈને દેવ ચૂકવવાનું હોય. દેવ ચૂકવવાનું એટલે દેવામાં શું થયો? વધારો થયો. તો અને તમે નમૂનામાં જોશો તો પણ ચૂકવવા બાકી ખર્ચ આવા જ આવે 6,000. કમ્પ્લીટ. ચૂકવવા બાકી ખર્ચ મૂડી દેવા બાજુ આવે
તો એની બીજી એન્ટ્રી હંમેશા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવે. ત્યારબાદ મળવા બાકી આવક. કોકની પાસે પૈસા લેવાના હોય તો મળવાની બાકી કહેવાય, તો મિલકતમાં શું થાય? વધારો થાય. તો મિલકત બાજુ લખાય મબા આવક. મળવા બાકી આવક કેટલી તમારી? તો કે 8,000. તો એની બીજી એન્ટ્રી ચૂકવવા બાકી ઉધાર આવે, તો મળવા બાકી જમા આવે. મબા આવક 8,000. ચલો કમ્પ્લીટ. અને છેલ્લું રોકાણો બજાર કિંમતે દર્શાવવાના. તો રોકાણો જુઓ તમને પાકા સરવૈયામાં આપ્યા છે. રોકાણ પહેલા તમને કિંમત આપી રોકાણોની. જુઓ બાર રોકાણોની બાર કિંમત 30,000 છે અને અંદર 25,000 છે. એનો મતલબ પહેલા 30 લખો અને બજાર કિંમત 25 લખો. એનો મતલબ ઘટાડો થયો. કેટલાનો ઘટાડો થયો? 5,000 નો. કેમ કે બજાર કિંમત 12 આવે તો બજાર કિંમત તમારી 25 હતી. હવે મિલકત ઘટી, મિલકત ઘટે તો આ બાજુ આવે. ચલો એક કામ આટલું પૂરું થયું. આપણા હવાલા પૂરા થઈ ગયા. એકવાર હવાલા ફરથી બોલું. જમીનની કિંમત 1 લાખ, તો જમીન આપણે 1 લાખ લખી, 20% વધારો કરવાનો કીધો. 1 લાખના 20% કર્યા, 20,000 થયા. બારના કોલમમાં 1,20,000. એની બીજી એન્ટ્રી ક્યાં આપી? વધારો 20,000. ત્યારબાદ એને એવું કીધું યંત્ર અને ફર્નિચરમાં 20% ઘટાડો. તો યંત્ર આપણે લખ્યું 80,000, ફર્નિચર લખ્યું 20,000. બંનેમાં શું થયો? 20% ઘટાડો થયો. તો આપણે 80,000ના 20% કર્યા 16,000, 20,000ના 20% કર્યા 4,000. બંને વસ્તુ ઘટી, ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ દેવાદારમાં હવે ગાલખાતની જરૂર નથી. તો દેવાદાર આપણે 60,000 લખ્યા, ગાલખાતની જરૂર નથી એટલે મેં 0 કરી દીધી. તો બારના કોલમમાં કેટલા આવ્યા? 60,000 આવ્યા. પણ ગાલખાત લખતી વખતે યાદ રાખો, ગાલખાત હંમેશા આ બાજુ જ આવે. પણ એક નિયમ યાદ રાખવાનો, નવી માઇનસ જૂની. તો નવી 0, જૂની 3,000, તો માઇનસ જવાબ આવ્યો. માઇનસ આવે તો સામેની સાઈડ જતું રહે. ત્યારબાદ સ્ટોકની કિંમતમાં 3,000 મરામત ખર્ચ. તો સ્ટોક તમારો કેટલો છે? 23,000. એમાંથી 3,000નો ઘટાડો, રિપેરિંગ કરાવવાનું છે. તો બારના કોલમમાં કેટલા આવ્યા? 20,000. તો એની બીજી એન્ટ્રી ક્યાં આવી? સ્ટોકની ઘટાડો થયો મિલકતમાં, એટલે ઉધાર બાજુ. ત્યારબાદ લેણદાર હવે 5,000 ચૂકવવાના નથી. તો લેણદાર તમને મૂડી દેવા બાજુ આપ્યા છે. જો લેણદાર એમાં 5% 5,000 ચૂકવવા નથી એટલે બાદ કર્યા. બારના કોલમમાં કેટલા આવ્યા? 90,000. તો દેવ ઘટ્યું, દેવ ઘટે તો શું આવે? જમા બાજુ, લેણદાર ખાતે. ત્યારબાદ તમને કીધું ચૂકવવા બાકી ખર્ચ. તો મગજમાં એક વસ્તુ ફિટ કરી દેજો કે ચૂકવવા બાકી મૂડી દેવા બાજુ આવે અને બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવે. એવી રીતના મળવા બાકી આવક. તો મળવા બાકી આવક મિલકત લેણા બાજુ આવે એક એન્ટ્રી, અને બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવે. હવે રોકાણોની બજાર કિંમત. તો રોકાણોમાં તમારે ધ્યાન રાખવાનું કે રોકાણોની પહેલા મેં જૂની કિંમત લખી કે 30,000, એની બજાર કિંમત 12 લખી 25,000. તો બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલો થયો? 5,000. તો શું થયું કહેવાય? ઘટાડો થયો. ઘટાડો થયો તો મેં કઈ બાજુ લખ્યા? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. હવે જુઓ હવાલા પૂરા થઈ જાય પછી મૂડી દેવા બાજુ પહેલેથી બોલવાનું ચાલુ કરવાનું. તો મૂડી આવી ગઈ, સામાન્ય અનામત. તો સામાન્ય અનામત બાકી રહી ગયું હોય તો જે બાકી રહી ગયું હોય એની એન્ટ્રી આપવાની. તો એક વસ્તુ મગજમાં યાદ રાખજો, એકત્રિત નફાની બાકીઓ હંમેશા મૂડીની નીચે આવે. તો સામાન્ય અનામત એકત્રિત નફાની બાકી કહેવાય. તો સામાન્ય અનામત, મૂડી અનામત, કારીગર અકસ્માત, આકસ્મિક અનામત, રોકાણ વધઘટ ભંડોળ કે અનામત ભંડોળ, એ બધું જ ક્યાં આવે? મૂડીની નીચે આવે. જે 7 બાકીઓ આપણે આગલા ચેપ્ટરમાં આમનો જ શીખ્યા હતા એ બાકીઓ હંમેશા મૂડીની નીચે આવે. તો લખવાનું સામાન્ય અનામત 10,000, 10,000 ને આ પ્રમાણમાં વહેંચો 6,000, 4,000.
આપણે પ્રમાણ વેચતા શીખવાડેલું હોય. તો એકવાર ફરીથી બોલીએ, 10,000 ભાગ્યા 5 ગુણ્યા 3, 10,000 ભાગ્યા 5 ગુણ્યા 2. એવી રીતના નફા નુકસાન ખાતું 15,000, 15,000 ભાગ્યા 5 ગુણ્યા 3 9,000, 15,000 ભાગ્યા 5 ગુણ્યા 2 6,000. ચલો લેણદાર આવી ગયું. હવે બાજુમાં જુઓ, જમીન તો કે આવી ગયું, યંત્ર આવી ગયું, ફર્નિચર તો કે આવી ગયું, રોકાણો આવી ગયું, દેવાદાર આવી ગયું, સ્ટોક આવી ગયું અને રોકડ પણ આવી ગયું. અહીં કણ આપણે બધી જ એન્ટ્રી આપી દીધી. હવે તમને કોઈ પણ બી સવાલ હોય તો તમે મને પૂછી શકો છો. ચલો બેટા, ખાતા બંધ કરતા શીખવાડું અને આમનો જ લખતા શીખવાડું કે તમારે ક્યારેય દાખલો ખોટો ના પડે. ચલો આ બાબતમાં, ચલો પહેલું આ બાજુનું ટોટલ, પહેલું ખાતું આ બંધ થાય, આ બાબતને તમે ધ્યાન રાખજો. તો આ બાજુનું ટોટલ 36,000 થાય છે, બરોબર. આ બાજુ ટોટલ વધારે છે, 36,000 થાય. તો હું આ બાજુ પણ 36,000 લખી દઉં. તો હવે ખૂટતી રકમ આમાં લખવાની, 36 માંથી 16, 4, 3, 6 અને 5 બાદ કરો એટલે તમારી રકમ 2,000 આવે. આ બાજુ 36, આ બાજુ 36, 36 માંથી આ બાદ કરો એટલે 2,000 આવે. હવે અહીં કણ બે નામ લખવાના, આર અને જે, અને વહેંચણી પાત્ર નફો 3:2 ના પ્રમાણમાં વેચવાનું. તો 3:2 ના પ્રમાણમાં વેચો એટલે 1200 અને 800, 1200 અને 800. હવે આ ખાતું બંધ થઈ ગયું. હવે આ જમા હોય, ઉધાર હોય તો જમામાં જાય અને જમા હોય તો ઉધારમાં જાય. આ યાદ રાખજો. તો અહીં લખો વહેંચણી પાત્ર નફો 1200 અને 800. આ ખાતું બંધ કરીએ તો આર નું ટોટલ આવે 1,56,200 અને જે નું ટોટલ આવે 70,800. ચલો આ બાજુ જે ટોટલ એ બાજુ આવ્યું એ ટોટલ આ બાજુ લખી દેવાનું, 1,56,200 અને 70,800. તો અહીં પણ એક ટોટલ આવે 1,56,000 અને 70,800. અહીં લખવાનું, બાકી આગળ લઈ ગયા. આ જે ખાનું રહ્યું ને, આટલું યાદ રાખજો કે આ જે ખાનું રહ્યું ને એ બંધ થઈ અને હંમેશા અહીં જાય. મૂડી આર અને જે 1,56,200 અને 70,800. આ ટોટલ બહાર જાય. 0 0 0 2,27,000. આ ખાનું બંધ થઈને ક્યાં ગયું? અહીં ગયું. હવે રોકડ ખાતું બંધ કરીએ. હા ભરજો 10. રોકડ ખાતામાં કોઈ એન્ટ્રી આવી નહીં, 10. બાકી આગળ લઈ ગયા. આ રોકડ ખાતું ફરજિયાત અહીં જાય. રોકડ 10. બંને બાજુ પાકા સરવાઈને ટોટલ મારીએ, બંને બાજુ ટોટલ સરખું થાય તો સમજવાનું
કે તમારો દાખલો એકદમ સાચો છે. તો બંને બાજુનું ટોટલ થશે તમારું 3,23,000. અહીં દાખલો તમારો શું થયો? પૂરો થયો.